સર, કચ્છની જમીન આખો જે મુદ્દો હતો ઘણા સમય પહેલાં આપણે ઉપાડ્યો અને ગુજરાત હાઈકોર્ટે આજે ખૂબ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કેવી રીતે જુઓ છો આ ચુકાદાને? કોર્ટે શું અવલોકનો કર્યા? આપ જાણો છો કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે 2005ની સાલમાં એક સાથે 22માંથી અદાણી SEZના 17 ગામોની ગૌચર જમીન આશરે 2600 એકર મગફળી અને મફતના ભાવે આપી દીધી. શરૂઆતમાં તો ખબર ન પડી, જેમ જેમ ગ્રામજનોને ખબર પડતી ગઈ તે રીતે એ લોકો એને પડકારતા રહ્યા. નવીનાળ ગ્રામ પંચાયત જે મુન્દ્રા તાલુકાનું એક ગામ છે, જે 22માંથી એક ગામ છે અદાણી SEZની અંદરનું, એમના લોકોએ ભેગા થઈને ગુજરાત હાઈકોર્ટમાં 2011માં આ જે ગૌચરને આપતો છે ઠરાવ એ ચેલેન્જ કર્યો. કહ્યું એવું કે સાહેબ 200-300 એકર જમીનની જ્યારે જરૂર છે ત્યારે અમારે માટે તમે 40 એકર જમીન રાખી મૂકો છો અને 231થી 270 એકર જમીન તમે 2005માં આપો છો. એ કેટલી અંશે વ્યાજબી છે? એટલે ગામ પાસે ગૌચર રહેતું નથી તો કચ્છના અમારા ગામના ઢોરો શું કરશે? 2013માં નરેન્દ્ર મોદીની ગુજરાતની સરકારે ઠરાવ કર્યો કે 231 એકર જમીન આપી છે, પણ અમે 1331 એકર કરતાં વધારે જમીન પાછી આપી છે. 2014માં નરેન્દ્રભાઈ ભારતની લોકસભાની ચૂંટણી જીત્યા અને વડાપ્રધાન થયા. તરત જ ગુજરાત સરકારે રિવ્યુ પિટિશન ફાઇલ કરી, માફ કરજો, અમારી પાસે તો 1331 એકર જમીન જ નથી, અમારી પાસે તો ફક્ત 8 એકર જમીન આપવા માટે છે, એટલે અમારો નિર્ણય અમે લોકો પાછો લઈએ છીએ. રિવ્યુ નામદાર ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરવી પડી. અમે સુપ્રીમ કોર્ટમાં ગયા. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે આ સમગ્ર બાબતને નામદાર ગુજરાત હાઈકોર્ટે કન્સિડર કરી અને આનો આખરી નિર્ણય ગુણદોષ પર લીધો. 2024માં નામદાર ચીફ જસ્ટિસ સુનીતાબેન અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદી સાહેબની ખંડપીઠ સમક્ષ આ મેટર આવી. ને નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું કે ગૌચરની જમીનની માલિક સરકાર નથી, લોકો તેના માલિક છે. 2005માં તમે જે સાચવવાની હતી લોકોને માટે જમીન, એની કરતાં તમે વેચી નાખી અને આ ગેરકાયદેસર છે. તમે જેટલી જમીન આપી હતી અદાણી SEZની એટલી જ ગૌચરની જમીન તમારે એમને પાછી આપવી પડશે, નહીં તો અમારે ઓર્ડર કરવો પડશે. સરકારે 7 કિલોમીટર દૂરના ગામની અંદર જમીન આપવાનો વિચાર કર્યો. ગામજનોએ વિરોધ કર્યો અને ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું કે ઢોરો 7 કિલોમીટર દૂર ચાલીને ચરવા ના જાય, વચ્ચે તો અદાણીની સરહદો આવે છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્વીકાર કરીને એવું કહ્યું કે એ જ ગામની અંદર તમારે ગૌચરની જમીન ના હોય આપવા માટે તો અદાણીને આપેલી જમીન પાછી આપો, પાછી. અને નામદાર ગુજરાત હાઈકોર્ટ એ અડીને રહ્યું. આજે ગુજરાત સરકારે પોતાનો ઠરાવ રજૂ કર્યો કે ગુજરાત હાઈકોર્ટના 19/4/2024ના આદેશ પ્રમાણે અમે જે અદાણી SEZને 2005માં જમીન આપી હતી એ જમીન અને એ ઉપરાંત અત્યારે પ્રાણીઓની સંખ્યા એટલે કે ઢોર અને માંઢોળની સંખ્યા છે તેને ધ્યાનમાં રાખી અને 282 એકર જમીન અમે અદાણી પાસેથી અને અમારી પાસેથી લઈ અને ગૌચર રીતના આપણે નામ હેઠળ નવીનાળ ગામને પાછી તબદીલ કરીએ છીએ. આજે અભૂતપૂર્વ હુકમ હતો. અદાણીએ ખૂબ વિરોધ કર્યો અને કહ્યું કે જે જમીન અમને આપી દીધેલી છે એ જમીન સંપાદન વગર પાછી ના લઈ શકાય. નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું કે તમારે આ ઓર્ડરને ચેલેન્જ કરવો હોય તો સ્વતંત્ર રીતે કરી શકો છો. સાથે સાથે નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું ગુજરાત સરકારને કે તમે આ ઠરાવ કર્યો છે પણ લોકોને માટે ઠરાવનો અમલ કરો, કારણ કે જ્યાં સુધી આ જમીન લોકોને માટે નવીનાળના ગ્રામ પંચાયતના લોકોને માટે જ ગૌચર રૂપે નહીં મળે ત્યાં સુધીનો કોઈ મતલબ નથી. એનો પણ અદાણીએ વિરોધ કર્યો. નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું કે તમે પ્રતિવાદી છો, ગુજરાત સરકારના ઠરાવને તમારે સ્વતંત્ર રીતે ચેલેન્જ કરવો પડે, આમાં તમને કોઈ રાહત મળે નહીં. આજે ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સાહેબની કોર્ટમાં જે લખાયું છે કે કાયદો રાજાનો પણ રાજા છે અને કાયદાથી શક્તિશાળી આ દેશની કોઈ નથી, દેશમાં નથી. કાયદાને કારણે અને કાયદાની સરકારને કારણે
કાયદાના રાજ્યને કારણે ગરીબ માણસ પણ, સામાન્ય માણસ પણ શક્તિશાળી વ્યક્તિની સામે લડવા માટે એક સ્થાન પ્રાપ્ત કરે છે. જે સર્વ સમાન છે એ આને પહેલી વખત પ્રસ્થાપિત થયું. નામદાર ગુજરાત હાઈકોર્ટને કારણે 2005માં ગૌચરની મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામની 231 એકર જમીન જે અદાણી SEZ ને આપવામાં આવેલી, આજે સરકારે ઠરાવ કરીને પાછી લીધી ગુજરાત હાઈકોર્ટને કારણે. અને ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું કે કાગળ પર આ ઓર્ડરને મર્યાદિત ના રાખો, અમલ કરો તો જ ગૌચરનો ઉપયોગ થશે. આજે ખરેખર હિન્દુસ્તાનના, ગુજરાતના અને કચ્છના સામાન્ય માણસો કે જે ઢોર બકરી રાખે છે અને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે, એ લોકોનો વિજય થયો.